રેડિયો સિટી પર ક્રિએટિવ કન્યા. કેફે તો તમે બહુ બધી પ્રકારના જોયા હશે, પણ આજે હું તમને એક યુનિક કેફે વિશે કહેવાની છું. રેડિયો સિટી 91.1 પર હું છું આરજે તોશાલી તમારી સાથે. આજે 21 એપ્રિલ એટલે કે વર્લ્ડ ક્રિએટિવ ડે છે અને ક્રિએટિવ કન્યા સિરીઝમાં આજે આપણી સાથે આપણા ફર્સ્ટ ક્રિએટિવ કન્યા જોડાયા છે અને એ છે પીનલ પટેલ. તમે જ્યારે કેફેમાં જાઓ ત્યારે તમને ત્યાં કોફી, ચા, જંક ફૂડ આવી ઘણી બધી વસ્તુઓ જોવા મળે, પણ આ કેફેમાં 300થી વધારે બોર્ડ ગેમ્સ અને 3000થી પણ વધારે બુક્સ છે. સો ધીસ ઇઝ કુકડી ચોપડી, એટલે એક એવું કેફે કે જ્યાં તમને ગેમ્સ અને બુક્સ બંને મળશે. તો પીનલ, સૌથી પહેલાં એ કહો ને કે આ કેફે સ્ટાર્ટ કરવાનો ઇનિશિયેટિવ તમે કેવી રીતે લીધો? એવું કહેવામાં આવતું હતું જ્યારે હું નાની હતી ત્યારે કે સુરતના લોકો વાંચતા નથી, રીડર્સ નથી. તો મારે એ મેન્ટાલિટીમાંથી બધાને બહાર લાવવા હતા અને સુરતના લોકોને વાંચતા કરવા હતા. સો લાઇબ્રેરી મારું ડ્રીમ પ્રોજેક્ટ હતું અને એ જ ડ્રીમ પ્રોજેક્ટ પર મેં કામ કર્યું અને આજે કુકડી ચોપડી સુરતને આપ્યું છે. અને તમારા મતે બાળકો માટે ગેમ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ગેમ્સ ઘણો બધો રોલ ભજવે છે અને જ્યારે હું પોતે ગેમ્સમાં સિલેક્શનમાં અને જાતે ઉતરી પરચેઝિંગમાં અને રમ્યું ત્યારે મને આઈડિયા આવ્યો કે બાળકો ગેમ દ્વારા ઘણી બધી લાઈફ સ્કિલ્સ શીખે છે. જીતવા હારવાની વસ્તુ તો શીખે જ છે, ટીમવર્ક શીખે છે, હેન્ડ આઈ કોઓર્ડિનેશન ડેવલપમેન્ટ થાય છે એ લોકોનું. તો જ્યારે ટીનેજર્સની વાત કરીએ, યુથની વાત કરીએ, તો એમને ગમે એ પ્રકારની કઈ ગેમ્સ તમારી પાસે છે અને એ કેવી છે? હમણાં યંગસ્ટર્સને ગમે એવી અમારી પાસે શાસન ગેમ છે, કતાન ગેમ છે, લાઈફ છે અને બધા ટીનેજર્સ અને કોલેજના સ્ટુડન્ટ્સ જે આવે છે એ લોકો તો ટ્રેડિશનલ મોનોપોલી ગેમ પણ ખૂબ ગમે છે. સો કતાન કરીને જે ગેમ છે એની અંદર એવું છે કે દરેક જણા આપણું ટ્રેડિશનલ સ્ટોન અને સોનું ને એ બધું ભેગું કરવાનું. દરેક જણ પાસે એક કાર્ડ હશે અને અચાનકથી અને તમે બધા કાર્ડ ભેગા કર્યા જ કરો અને અચાનકથી ગેમમાં લૂંટારો આવે અને જ્યારે લૂંટારો આવે ત્યારે તમારે તમારા બધા જ કાર્ડ મૂકી દેવા પડે, ખાલી હાથમાં 3 જ કાર્ડ રાખવાના. રાઈટ? તો એનું લર્નિંગ એ છે કે ઘણીવાર આપણે સંગ્રહવૃત્તિ ક્યારેક કયા રાઈટ ટાઈમ પર આપણે પૈસા છોડી દેવા, સંગ્રહેલી વસ્તુ છોડી દેવી, રાઈટ ટાઈમ પર પકડી રાખવું. સો એ બધું એની અંદર ઘણું સારું શીખવા મળે છે અને યંગસ્ટર્સ એ ગેમ ઘણી રમે. આવી તો પીનલ, આઈ નો કે ઇટ ઇઝ ડિફિકલ્ટ, પણ સ્ટીલ તમારી ફેવરિટ ગેમ કઈ છે અને શું કામ? બ્લોકર્સ ગેમ પણ મારી ખૂબ ફેવરિટ છે અને બીજી એક ગેમ છે દીક્ષિત. તો દીક્ષિત ગેમમાં એટલા ફાઇન ડિઝાઇન, વેલ ડિઝાઇન કાર્ડ્સ છે અને બધાને એ કાર્ડ્સ આપવામાં આવે છે અને ઘણા બધા કાર્ડ્સ એવા સિમિલર ડિઝાઇનવાળા હોય. જેમ કે કોઈક કાર્ડમાં અર્થ હોય તો કોઈક કાર્ડમાં બીજા આખું પ્લેનેટ્સ બતાવ્યા હોય, કોઈ કાર્ડમાં એક સિંગલ ગર્લ હોય, કોઈ કાર્ડમાં એક માઉસ હોય અને તમારે એમાંથી સ્ટોરી બનાવીને કહેવાનું. જેમ કે મારો ટર્ન છે તો હું એ કાર્ડ જોઈશ અને કહીશ કે હા, એક છોકરી છે, ખૂબ જ ખુશ છે અને ડાન્સ કરે છે. બીજા બધા પાર્ટનર્સ જે રમે છે એ લોકોને એના જેવો સિમિલર કાર્ડ શોધવાનો રહેશે અને બાકીના પાર્ટનરે ગેસ કરવાનું રહેશે આ કાર્ડ પીનલનો હોઈ શકે છે આ સ્ટોરી પ્રમાણે. યુ હેવ ટુ ગેસ. યસ, તમારું થોટ પ્રોસેસ છે એ કેવું ચાલતું હશે. રાઈટ. વાવ, વેરી નાઇસ. તો આજે આપણે ઘણી બધી ક્રિએટિવ ગેમ્સ વિશે વાત કરી અને આવતીકાલે ક્રિએટિવ કન્યામાં ફરી આપણે એક નવા ક્રિએટિવ બિઝનેસ વિશે વાત કરવાના છીએ. સ્ટે ટ્યુન ઓન રેડિયો સિટી 91.1. થોડી જ વારમાં હું તોશાલી પાછી આવું છું. ક્રિએટિવ કન્યા.